સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે। શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખદબદી રહી હતી, તો કેનાલ ફ્રન્ટ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા હતા। ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના 4.5 કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। માત્ર 3 જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો છે। કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા હતા, જેને લઈ જેસીબીની મદદથી 2 થી 5 ફૂટ સુધીનો 200 ટન કચરો કઢાયો છે। હાલ તો ફ્રૂટ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 4.5 લાખનો ખર્ચ છે અને 5 કિલોમીટર જેવી કેનાલની લેન્થ છે અને આ કેનાલ સંપૂર્ણપણે સાફ થઈ જશે ટૂંક સમયમાં। એ સિવાય જે રિયરનો ભાગ છે તે સિંચાઈ વિભાગ દ્વારા સાફ કરવામાં આવશે અને સમગ્રતઃ આખી કેનાલ સાફ સુફ થતાં ફૂડ કોર્ટ, કેનાલ ફ્રન્ટ તમામ વિસ્તાર જે લોકો માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેના લોકો વધુ સારી રીતે લાભ લઈ શકશે એ માટેનું આયોજન હાથ ધરેલ છે। અત્યાર સુધી કેનાલમાંથી આશરે 200 ટન જેટલો કચરો નીકળેલ છે અને હજુ પણ કચરો નીકળવાની સંભાવના છે અને કામ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં કેનાલ એકદમ સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે।